હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, કુશળ મંગળ હશો. હું અમરસિંહ ઠાકોર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ આદ્ય ફાઉન્ડેશનમાં. જે મિત્રોએ 25 જૂન 2025 ના રોજ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે એમના માટે મહત્વના સમાચાર કે તમે તમારી જે એક્ઝામ આપી છે, લેખિત પરીક્ષા આપી છે, લેખિત પરીક્ષાના માર્ક્સ જારી થઈ ગયા છે. ઓકે, ઓફિશિયલી તમારી પોલીસ કોન્સ્ટેબલની જે તમે એક્ઝામ આપી છે એના માર્ક્સ હવે જારી થઈ ગયા છે. તમારા માર્ક્સ કેટલા થાય છે તમે જોઈ શકો છો. હા, અને એ સિવાય તમે જે તમારી ફાઇનલ આન્સર કી આવી હતી, ફાઇનલ આન્સર કી મુજબ તમારા પેપરની અંદર તમે માર્ક્સ ચેક કર્યા હશે અને અત્યારે જે માર્ક્સ જારી થયા છે માર્ક્સ મેચ નથી થતા તો તમે રીચેકિંગ માટે પણ અપ્લાય કરી શકો છો. કઈ રીતે કરવાનું છે બધી જ માહિતી તમને હું આ વિડીયોની અંદર આપીશ, તો અંત સુધી બન્યા રહેજો. ક્લિયર? તો શું છે સમાચાર? તો કે હાલમાં જ તાજેતરમાં શું છે તો કે તમે જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા 15/6/2025 ના રોજ આપી હતી એના લેખિત ગુણ છે જારી થઈ ચૂક્યા છે. એટલે કે તમારા કેટલા માર્ક્સ થાય છે એ તમે શું છે ચેક કરી શકો છો. ક્લિયર? અને દરેક મિત્રોએ માર્ક્સ ચેક કરીને આ કોમેન્ટ બોક્સની અંદર, આપણા આ વિડીયો છે એના કોમેન્ટ બોક્સની અંદર તમારા માર્ક્સ જણાવવાના છે. ક્લિયર? અને ખાસ માર્ક્સ જણાવજો જેથી કરીને આપણે એક બેઝિક ઓવરવ્યુ મળી શકે, આઈડિયા આવી શકે કે કટ ઓફ કેટલું રહી શકે. ક્લિયર? અને 1 મહિનાની અંદર કદાચ 1 મહિના જેટલો હજી સમય તમને લાગવાનો છે તમને રિઝલ્ટ મળતા. ક્લિયર? તો મહત્વના સમાચાર છે કે તમારા માર્ક્સ છે જારી થઈ ચૂક્યા છે. હવે તમારે ચેક કરવા હોય તો તમે ચેક કરી શકો છો. ક્લિયર? ચલો, જો મહત્વના સમાચાર એ છે કે તમારે માર્ક્સ તો તમે ચેક કરી લેશો, પરંતુ જે ફાઇનલ આન્સર કી છે એના મુજબ તમારા પેપર તમે ચેક કરશો. ફાઇનલ આન્સર કી મુજબ એ મુજબ તમારા માર્ક્સ છે ઓકે શું છે તો મેચ નથી થઈ રહ્યા, અથવા તો તમને એવું લાગે છે કે મારે પેપર જે ચેક કરાવવું છે ફરીથી, તો રીચેકિંગ માટે પણ તમે એપ્લાય કરી શકો છો. કઈ રીતે? તો કે લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે ગુણ ચકાસણી એટલે કે રીચેકિંગ. ઓકે, રીચેકિંગ માટે 15 દિવસની અંદર, ક્યારથી તો અત્યારથી લઈને 15 દિવસની અંદર એ ડેટ પણ તમને આપી દઉં છું. ઓકે, 7/8 થી ઓકે 7 ઓગસ્ટ થી લઈને 21 ઓગસ્ટ સુધીમાં, ઓકે 7 ઓગસ્ટ થી લઈને 21 ઓગસ્ટ સુધીમાં તમે રીચેકિંગ માટે અપ્લાય કરી શકો છો. રીચેકિંગ માટે અપ્લાય કઈ રીતે કરવાનું છે તો એ પણ તમને હું જણાવી દઉં. ક્લિયર? તો શું કરવાનું છે કે જે ઉમેદવારે પોતાના લેખિત પરીક્ષાની માર્કશીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય એ ઉમેદવારે શું કરવાનું, તો રીચેકિંગ ફી ના ₹500, ઓકે 500 રૂપિયા ફી છે રીચેકિંગ માટેની, તો એ 500 રૂપિયાનું શું કરવાનું છે તો ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ, એટલે કે જે SBI છે એનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે તમે બનાવી દેશો તો ચાલશે. ક્લિયર? એ ડિમાન્ડ ડ્રાફ્ટ છે એની સાથે શું કરવાનું છે તો એની સાથે કોલ લેટરની ઝેરોક્સ, ઓકે તમે કોલ લેટર લઈને જે એક્ઝામ આપવા ગયા હતા એ કોલ લેટરની એક ઝેરોક્સ અને અરજી કરી દેવાની છે. ઓકે, જેમાં તમે ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર અને પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર આ દર્શાવવાનો રહેશે. આ રીતે તમે શું છે તો કે અપ્લાય કરી શકો છો. કઈ રીતે કરવાનું છે આ બધું? તો કે તારીખ 7/8/2025 થી લઈને 21/8/2025 સુધીમાં રૂબરૂ તમે જઈ શકો છો ત્યાં, ઓકે, અથવા તો સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર થી તમે અપ્લાય કરી શકો છો. ક્લિયર? ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી છે તો ત્યાં પણ રૂબરૂ જઈ શકો છો, અથવા તો પોસ્ટ દ્વારા, ઓકે સ્પીડ પોસ્ટ દ્વારા અથવા તો કુરિયર દ્વારા તમે મોકલાઈ શકો છો. પરંતુ મહત્વનું છે ઓકે ફી 500 રૂપિયા છે, તો 500 રૂપિયાનો ચેરમેન ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે એમનો શું કરવાનું છે તો એક ડિમાન્ડ ડ્રાફ્ટ એમના નામનો તમારે SBI નો એનો બનાવી દેવાનો અને એ સાથે શું છે જોઈન કરી દેવાનું. ક્લિયર? તો આ મહત્વનું છે, રીચેકિંગ માટે પણ તમે અપ્લાય કરી શકશો. ડન? ચલો, તો આ મહત્વના સમાચાર છે તમારા માટે. અને જેને પણ કેટલા માર્ક્સ થાય છે એટલે કે જેને પણ એક્ઝામ આપી છે તમે માર્ક્સ ચેક કરો છો ત્યારબાદ તમે આપણા વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર તમારા માર્ક્સ જણાવજો કે તમારા માર્ક્સ કેટલા થાય છે. અને જો હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો, હજી સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તલાટીની જે તૈયારી કરી રહ્યા છે રેવન્યુ તલાટીની, તો એના માટે શું તમારે જરૂર છે તમે મને જણાવજો તો એ તમારા માટે હું લઈને આવીશ. મેથ્સની જરૂર છે, ઇંગ્લિશની જરૂર છે, ઓકે જીએસના જે સબ્જેક્ટ છે, ઓકે કોન્સ્ટિટ્યુશન છે, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કંઈ પણ સબ્જેક્ટની જરૂર હોય તો એ સબ્જેક્ટ કોમેન્ટ બોક્સમાં જણાવજો, એ સબ્જેક્ટ તમને ભણાવવામાં આવશે. ક્લિયર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત.